અને લે હું કહું હું તમે કે? નવરા છો કાંઈ નવરો નથી. કેમ? નવરા હોય તો હાલો ને વંડા જાય હું લેવા? મારે પાર્લર માં જવું છે પાર્લરમાં શું કામ છે તારે? મારે આઈબ્રો કરાવવું છે આઈબ્રો કરાવવા છે તારે? પાર્લરમાં વંડાથી જ જવું, મને લઈ જાવ. હું નવરો છું કાંઈ? મારે ગામમાં નહીં જ કરાવ ગામમાં નહીં જ મારે સારું થતું મારા પા વંડા જવું પાર્લર માં વંડા કાંઈ મારે ટાઈમ નથી મારી પાસે. તારે જવું જ જા એકલી. તો સાંજે ખાવા નહીં આપું ખાવા નહીં આપો તો પાર્લરમાં લઈ જાવ, ખાવા નહીં આપવાનું. તો ન જ આપું ને તમે કામ કરો છો તું તમારે કામ કરું તો તારું કામ છે તારે જ કરવાનું હોય ને. પાર્લર નું કામ કઈ હું કાંઈ બાયું નું કામ હું થોડોક આદમી કરવા આવું? સાંજે ખાવા નહીં મળે મારે યાર વંડા આવવાના હોય ને તો જ ખાવા આપે વિચાર કરી લ્યો લે નિલેશ હું નિલેશ રાખો ને કેમ? હું ઉઠ્યો તમારે કેટલું કામ છે તે કામ હોય તો મારે જ બાબા રાખવાનું. તો કોણ રાખે કોણ રાખે એટલે? આજે તમે કુંડલા ને લઈ ગયા તા તમે આ તો નથી કઈ ખાતો તો મને કઈ ન ખવડાવ્યું કુંડલા કોણ કઈ ખવડે? ટાઈમ હતો આપણી પાસે કઈ ખવડાવું નહીં વાળી. ટાઈમ તમે જયારે લઈ જતો તમે ટાઈમ જ ન હોય તો નો જ હોય ને. જયારે ત્યારે કે આ ખવડાવું નહીં ને ઓલું ખવડાવું નહીં. બાપા ને નથી પૂછવું હો આમ તો કાંઈ પૂછવું નથી ઘરે ખાઈ લેવાય, ખાવું હોય ને. નથી ખાવું ઘરે ખાવું મારે બહાર જ ખાવું છે. તમારે બહાર ખાવું ભાઈ ખાઈ લેજે. ઘરેથી ટિફિન બાંધી લેવાય, જ્યાં રસ્તામાં ભૂખ લાગી ને ખાઈ લેવાય. શાક રોટલા દરરોજ ખાતા હોય ક્યારેક હોટલમાં ખાવું હોય એમ પૂછવી તેવી તે પણ તારે મને કહેવાય કે મારે હોટલમાં ખાવું છે એમ. એ કેવાનું ન હોય અમારે હામુક ના એમ કે ખાઈ લે કુંડલા આવ્યા છે તો હોટલમાં ખવડાવું હા બસ તારે એમ જ એક જ તારું કામ રાંધવું નહીં, હોટલમાં તારે ખાવાની ઈચ્છા તારે બસ એમ કે ને તમારે હોટલમાં ખાવું તો એમ હોટલમાં ખાવું જ હોય ને શું બનાવીશું તું? રીંગણા બટેટા ને વટાણા મારે રીંગણા બટેકા નથી ખાવા, મારે ફુલાવર બટેકા ખાવા. ફુલાવર બટેકા મને નથી ભાવતા તને જ ભાવતા મારે રીંગણા બટેકા નથી ખાવા. ફુલાવર બટેકા બને તો ફુલાવર કેટલું મસ્ત છે. જો આખો દડો છે મોટો છે. ફુલાવર બટેકા બનાવી ને અમે રીંગણા બટેટા ખોલી નાખ્યા છે બનશે તો રીંગણા બટેટા ખાવું હોય તો ખાવાનું નકર સુઈ જવાનું એટલે તું કયા મને મારે કરવાનું? એમ જ કરવાનું હોય ને આ ફુલાવર બટેકા બનાવી તને શું વાંધો છે? ફુલાવર કેટલું મસ્તીનું છે. બનાવ મને ફુલાવર ભાવતું નથી એટલે હું ફુલાવર નહીં બનાવું તો કોબી બટેકા બને. કોબી મને નથી ભાવતી આ કોબી મસ્તીની છે, કોબી તો બને. કોબી નહીં બને બનશે તો રીંગણા બટેટા જ બનશે કેમ કે ઈ ફોલાઈ ગયા કાંઈ વાંધો નહીં. તું જો કઈ વડાપાવ તારી હાટું ન લાવું. કાંઈ વાંધો નહીં મારે વડાપાવ ખાવું નથી पुष्पराज मैं झुकेगा नहीं साला। ઝૂકશો નહીં તો કામ કોણ કરશે काम तो मैं करूंगा लेकिन झुकेगा तो नहीं साला. ચાલ્યો પોતું મારી દો और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना पुष्पा भाव ये झुकेगा तो कभी नहीं. पुष्पा राज जो पुष्पा काम करेगा पुष्पा भाव झुकेगा कभी नहीं. मजा आया હું કહું હાલે ને જો બારે વેફર વેચવા આવ્યા છે કોણ વેપારી છે? ભાઈ કોની કિલો દે છે હાલો ને આ આપણું ગામ છે ને શેરીમાં બધા વેસવા વાળા આવ્યા જ કરતા હોય. કોઈ બંગડીયું વેસવા આવે, કોઈ વેફર વેસવા આવે, કોઈ કાંક ને કાંક વેસવા આવતા જ હોય. તો આપણે બધું કઈ લીધા ન કરવાનું. તું કિલો ન લઈ તો કાને પસંદ 500 લઈ દો 50 રૂપિયા 500 ગ્રામ છે. હા 50 રૂપિયા કોની કિલો હોય તો પસંદ 500 નો આપે પણ કિલો ના પેકિંગ છે એની પાસે. તમારે લઈ દેવી ન હોય એટલે માના કાઢતા હો કાંઈ લઈ જેવી છે પણ મોંઘી છે. કેમ લઈ પેકિંગ કિલો લે 100 રૂપિયા લેતો થાય. તો 100 રૂપિયા લઈ દેવાય 100 રૂપિયા લઈ જાય. તારે તો ખાલી કઈ દેવું તો લઈ દેવાય. તો કઈ દેવાનું ને કામ તમારું જ મારે કહેવાનું છે હા ના કઈ પછી લઈ લેવું. હો હું જાઉં છું ભાઈબંધો ને હારે દીવ. દીવ જવું છે હા કેમ દીવ ને આ શંકર ભગવાન છે ને ઓલા ગંગેશ્વર ત્યાં મારે પગ માનતા છે ને પગે લાગવા જવાનું છે દીવ. તો હું જાઉં ને ભાઈબંધો ને. તમને એટલે અમે ક્યાંય શંકર ભગવાન ની માનતા રાખવાનું નહોતું તમે દીવ માનતા રાખી શંકર ભગવાન ની એમ નહીં પણ ત્યાં હું દર ખેલે આમ બધા એમ કે બહુ ભગવાન ના દરિયામાં લિંગમાં પાણી આવે છે ત્યાં મારે દર્શન કરવા જવું. અમારે એકલા તો દર્શન કરવા નથી જવાનું હું આવે તમારે દર્શન કરવા મારે જોવું હોય તો કેવી રીતે માનતા રાખી છે અમે બધા છોકરા છોકરા જ આવી છીએ. જવા દે ને દીવ. મને બધી ખબર છે તમારે દીવ હું કામ જવું છે કેમ હું કામ જવું છે એટલે ક્યાંય જવાનું થતું નથી તાના મના ઘરે બેહો એટલામાં આજુબાજુ ઘણા શંકર ભગવાન ના મંદિર છે ને ત્યાં વ્યા જાવ ત્યાં દર્શન કરી લો અને તમારે જ્યાં માનતા હોય ને ઉતરી જાય દીવ નહીં જવા દે એમ ને.
તો નો જ જવા દઉં ને. કાંઈ વાંધો નહીં. શું બનાવીશું તું? રીંગણા બટેટા વટાણા. મારે રીંગણા બટેકા નથી ખાવા, મારે ફુલાવર બટેકા ખાવા. ફુલાવર બટેકા મને નથી ભાવતા. તમને જ ભાવતા તો મારે રીંગણા બટેકા નથી ખાવા, ફુલાવર બટેકા બને. તો ફુલાવર કેટલું મસ્ત છે, જો આખો દડો છે મોટો છે, ફુલાવર બટેકા બનાવી ને. અમે રીંગણા બટેટા ખોલી નાખ્યા છે, બનશે તો રીંગણા બટેટા ખાવું હોય તો ખાવાનું, નકર સુઈ જવાનું. એટલે તું કયા બધા મારે કરવાનું? એમ જ કરવાનું હોય ને. આ ફુલાવર બટેકા બનાવી તને શું વાંધો છે? ફુલાવર કેટલું મસ્તીનું છે, બનાવ હાલ. મને ફુલાવર ભાવતું નથી એટલે હું ફુલાવર નહીં બનાવું. તો કોબી બટેકા બને. કોબી મને નથી ભાવતી. આ કોબી મસ્તીની છે, કોબી તો બને. કોબી નહીં બને, બનશે તો રીંગણા બટેટા જ બનશે, કેમ કે ઈ ફોલાઈ ગયા. કાંઈ વાંધો નહીં, તું જો કઈ વડાપાવ તારી હાથે ન લાવી. કાંઈ વાંધો નહીં, મારે વડાપાવ ખાવું નથી. હેતલ, જો મેં તારે હાટુ ઓનલાઈન હાડી મંગાવી છે મસ્તીની. મારે નથી લેવી. કેમ? અરે મેં તારી હાટુ હાડી મંગાવી છે. મારે નથી લેવી. કેમ નથી લેવી? પછી મારે ઓલી જૂની હાડી છે ને એ નથી ખાવી. કઈ જૂની હાડી? ખબર નાનો નાનો હતો તે તમે મને કીધું તો કે હવે તારે હાડી ઓર્ડર કરી છે, હજી ઓર્ડર નથી આવ્યો. તમારે નવો ઓર્ડર કેમ લેવો? આપણે અનિલના લગ્ન હાટુ મેં મંગાવી છે તારી હાટુ. બામાં કેટલા કેટલા મસ્ત તમે સણિયા. ઓર્ડર તો કરો તો પણ ઓર્ડર પર ઘરે નથી આવતો. ઘરે આવે તો હું સણિયા સોળી પહેરું ને. હવે તમે ઓર્ડર કરી દો પછી હું લુગડા ન લઉં, પછી અનિલના લગ્ન ની વાટ જોઈને બેહું, પછી ઓર્ડર ન આવ્યો હોય તો મારે શું પહેરવું જાનમાં? તમે કહો તો. એટલે મારે મંગાવું જ છું. એટલે મારે તમારા ઓર્ડર માં કાંઈ હાડી નથી લેવી, કાંઈ સળિયા સોળી નથી લેવી. હું મારી રીતે દુકાને જઈને મારે ગમતા સળિયા સોળી ને હાડી લઈ લે. તો હું કોઈ તારી હાટુ કાંઈ ન મંગાવી. જો તું જો કેમ કોઈ દી કાંઈ ન મંગાવે? ત્યાં મંગાવું છું તો કેમ લેતી નથી? આજે ખાવું છે કે નથી ખાવું? હા એટલે જો વેફર લાવ્યો, કેટલી છે ને આખું પેકિંગ લઈ આવ્યો, જો કિલોનું. કેટલી રાહથી વેફર લઈ આવ્યા તમે? કેટલા હરખા આવે જાણે હું લઈ આવ્યા હોય ને ભણે. તો લાવી તો દીધું ને કિલોનું પેકિંગ, તોય બાજશો. તે બાદ જ ને. તને બાંધવા સિવાય કઈ મગજમાં તને કઈ ખબર પડે છે? આ કિલોનું પેકિંગ લઈ આવ્યું. તો કિલોનું પેકિંગ લઈ આવ્યા તો કઈ કામ નથી, એવું વાહન કરી નાખ્યું તમે. જો જો આનો હાથ વાંધો, લઈ આવી દેવી તોય તકલીફ ને લો લાવી તોય તકલીફ. મારે તારું કરવું, હું તારથી હાવ કંટાળી ગયો છું. તમે ભલે વેફર લાવ્યા પણ તમને આમાં વેફર ખાવા નહીં મળે. ખાવા નહીં મળે, ભાગ કરેલ હાલ. આમાં છોકરાને બધી દેવાની છે, આમાં અરજી કરેલ. જલ્દી હેતલ શું કરશો? હું તમને જ બોલાવતી. કેમ? આખો શિયાળો વયો જવા આવ્યો તમે મને કોટ જ ન લઈ દીધો. કયો કોટ? આ ટાઈટમાં પહેરવાનું. જો હું કેવી હળેલી જર્સી પહેરું છું. આ કોટ જર્સી તો આથી તૂટી હોય છે ને જો આપણે નવો કોટ લઈ લેવું, એમાં શું નવી મોટી વાત છે? તમે દર આપણે ઓલ કર કોણ લાગ્યા તો કે આપણે આ નહીં ઓલા આટા આવીને તે લઈ લેવું એમ કહેતા ખબર ને? એવા કેટલા આટા વહી ગયા. હવે નવો કોટ તને લઈ દે હું, પછી નવો કોટ લઈ લેજે. 200-300 રૂપિયા આવે, એમાં શું ને આ મોટી વાત છે? 200-300 વાળો માં નથી લેવો, તો મારે 500-700 વાળો લેવો. સારો 500-700 વાળો કોટ લેવો. હું કોટ નથી પહેરતો 500-700 વાળો. તમે ન પહેરતા હોય તો કાંઈ નહીં, મારે પહેરવું. કાંઈ નથી લેવું આપણે કોટ. હવે ચાલો વહી ગયો. તમે મને બોલાવતા નહીં. લઈ દે બસ, હવે શાંતિ રાખ.